Good morning to everybody and welcome to my English text video. Standard 12 English second language Unit 5 Read 1. વિદ્યાર્થી મિત્રો યુનિટ 5ના રીડ 1માં આજે આપણે વાત કરવાના છીએ જેનું નામ છે એન્સ. આમ તો દરેક કન્ટ્રીમાં અલગ અલગ પબ્લિક લોકો અલગ અલગ ઉચ્ચાર કરે છે એન્સ આન્સ બરાબર. એ એન્સ એટલે કીડીઓ. વિદ્યાર્થી મિત્રો આ યુનિટમાં લેખકે કીડીઓની ઉદ્યમશીલતા વ્યવસ્થાપન અને સંઘ ભાવના જેને કહેવાય સહજીવન વિશે ઉદાહરણ સાથે ચર્ચાઓ કરી છે. આમ જોઈએ તો ઓછી ક્ષમતા ધરાવતી કીડીઓ સાથે મળી અને અશક્યને પણ શક્ય બનાવી શકે છે. ઇંગ્લિશમાં કહેવાય છે ને કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ એઝ ધ વર્ડ ઇમ્પોસિબલ ઇટ સેલ્ફ શોઝ ધેટ આઈ એમ પોસિબલ. દોસ્તો અહીં ટીમ વર્ક શબ્દ તમને દેખાય છે પણ પાઠનું ટાઇટલ છે એન્સ. પણ કીડીઓ જે કામ કરે છે એ ટીમ વર્કથી કામ કરે છે અને એટલે અહીંયા ટીમ વર્ક તમને શબ્દ આપવામાં આવ્યો છે. કીડીઓ વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ અને કીડીઓથી આપણે પરિચિત પણ છીએ બરાબર. આપણા માટે કીડી શબ્દ નવો નથી. એમના કમ્યુનિકેશન સ્કિલ અને એની ઇન્ટેલિજન્સની વાત આપણે આ પાઠમાં કરવાના છીએ. સાથે સાથે મિત્રો આ યુનિટની અંદર આપણે કમ્પાઉન્ડ વર્ડ્સ શીખવાના છીએ જેમ કે એન્ટ હિલ તો બે શબ્દનો એક શબ્દ, લાઈફ ટાઈમ, આઈ સાઇટ, ચેક આઉટ, સ્કાય રોકેટ, સાઇડ લાઇટ, બ્રેક ડાન્સ, ટાઈમ ટેબલ, ફૂટબોલ, ઓવરડોઝ, આઉટલાઇન. આ બધા કમ્પાઉન્ડ વર્ડ પણ આ પાઠમાં શીખવા મળશે દોસ્તો. ખાસ તો કીડીઓ માનવ જીવન સાથે કેટલી નજીક છે અને કઈ રીતે આપણા જેવું જ કામ કરે છે એની વાત આપણા યુનિટમાં કરવા જઈ રહ્યા છીએ. તો દોસ્તો પહેલા યુનિટમાં રીડ 1માં પહેલા પેરેગ્રાફમાં વાત કરીએ. ધ ફોલોઇંગ બિહેવિયર વોઝ નોટિસ્ડ બાય સાયન્ટિસ્ટ હુ વોઝ મેકિંગ અ સ્ટડી ઓફ એન્ટ્સ. જે વૈજ્ઞાનિકો કીડીઓનો અભ્યાસ કરતા હતા તે વૈજ્ઞાનિકોએ કીડીઓના વર્તનને નીચે મુજબ નિરીક્ષણ કર્યું છે. દોસ્તો લખી લેજો બિહેવિયર એટલે વર્તન અને વોઝ નોટિસ બાય એટલે પેસિવ વોઇસ ના દ્વારા નિરીક્ષણ થયું. તો વૈજ્ઞાનિક દ્વારા a number of ants were down in a pit where they had a hole where they had killed some flies and other insects for food. દોસ્તો શબ્દ નોંધી લઈએ. પીટ એટલે ખાડો, એને કહે હોલ HOLE બરાબર. અને અહીંયા જોઈએ તો મોટી સંખ્યામાં નીચે ખાડામાં કીડીઓ હતી બરાબર, જ્યાં તેમણે કેટલીક માખીઓને અને બીજા જીવજંતુઓને ખોરાક માટે મારી નાખી હતી. હેડ કિલ્ડ પૂર્ણ ભૂતકાળ. આ ચેનલમાં કાળના પણ વિડીયો છે, નાના અને નાજુક વિડીયો છે. તમને કાળ વિશે ઘણી માહિતી મળશે, તમે એનો લાભ લઈ શકશો. હેડ કિલ્ડ પૂર્ણ ભૂતકાળ છે. તો ધ એન્ટ્સ બિગેન ફેચિંગ ધ સ્મોલ bits of these insects up to their ant hill. દોસ્તો અહીં બીટ્સ એટલે પીસીસ ટુકડાઓ અને એન્ટ હિલ એટલે રાફડો બરાબર ને, માઉન્ડ મેડ બાય એન્ટ્સ. અહીંયા જે ટુકડાઓની વાત કરે છે કે કીડીઓ શું કરે છે તો કે કીડીઓ જીવજંતુઓના નાના નાના ટુકડાઓને કીડીઓની ટેકરી એટલે કે રાફડો જ્યાં તો ત્યાં ઉપર લઈ જવાનું શરૂ કરે છે. તો ફેચ એ વર્બ છે દોસ્તો, એટલે જઈને લાવવું, ગેટ એન્ડ બ્રિંગ આવો એનો મિનિંગ છે બરાબર. આગળ જુઓ. ધીસ વોઝ આર્ડસ વર્ક. વિદ્યાર્થી મિત્રો આર્ડસ એડજેક્ટિવ છે. આર્ડિયોસ એટલે ડિફિકલ્ટ, હાર્ડ, સખત, મહેનત માંગી લે ને તેવું. તમે જે મહેનત કરો છો અત્યારે સીધા બેસીને ઊંડા શ્વાસ લઈ અને વ્યવસ્થિત બેસજો સીધા, જેથી કરીને તમારી મહેનત ફળે. કીડીઓ એવી આર્ડસ ખબર મહેનત માંગી લે એવું કામ કરે છે અને આ કામ છે ટુકડાઓને પોતાના દર સુધી લઈ જવાનું. એ કામ તો ખરેખર મુશ્કેલ હતું બરાબર. ધ સાઇડ્સ ઓફ ધ પીટ્સ વર સ્ટીપ. કીડીઓના કદને ધ્યાનમાં રાખીએ તો સાઇડ કેવી હતી જો, ધ સાઇડ ઓફ ધ પીટ્સ વર સ્ટીપ. દોસ્તો સ્ટીપ એટલે વર્ટિકલ સ્લોપ જેને કહેવાય સીધા
ચઢાણવાળું. તો સાઈડ છે એ એકદમ સીધી, એકદમ ઢાળવાળી. એન્ડ કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ એન્ડ્સ, અને એન્ડની સાઇઝને જો તમે કન્સિડર કરો, ધ્યાનમાં રાખો, તો ધ લોડ્સ દે વર કેરિંગ વર વેરી હેવી, તે જે વજન ઊંચકતા હતા તે ઘણું વધારે હતું. કેમ કે આમાં શું છે, કીડીઓની કદ નાનું, વજન મોટું, પણ લોડ એટલે વજન. તો આ કન્સિડર કરીએ ને સાઇઝમાં, તો આપણને તરત જ ખ્યાલ આવશે કે સાઇઝ કરતાં તો વજન વધારે છે. બરાબર છે? વેત એકનું ટેણિયું અને બે વેતની વાતો કરે એના જેવું કામ છે. તો અહીંયા જુઓ, તો ઇટ વોઝ એઝ ઇફ a group of men were carrying a weight of 200 pounds each. દોસ્તો એઝ ઇફનો ઉપયોગ કર્યો છે, એડોક્લોઝ ઓફ સપોઝિશન કે ભાઈ એઝ ઇફ એટલે જાણે કે, એમનું સમાનાર્થી છે એઝ ધો. તમને આ ચેનલમાં સપોઝિશનનું લેંગ્વેજ ફંક્શન જોવા મળશે. તમે લેંગ્વેજ ફંક્શન ઘણા બધા આપ્યા છે, તમે લેંગ્વેજ ફંક્શનના વિડીયો જોજો, અને તમને ગમે તો શેર પણ કરજો, અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં. ઇટ વોઝ એઝ ઇફ a group of men were carrying a weight. દોસ્તો કેને જેવું લાગતું હતું વજન ઊંચકીને? જાણે કે માણસોનું એક જૂથ હોય અને પ્રત્યેક વ્યક્તિને ભાગે 200 પાઉન્ડ જેટલું વજન આવતું હોય. 200 પાઉન્ડ્સ, 200 પાઉન્ડ જેટલું વજન આવતું હોય. બરાબર છે? પાઉન્ડ વજનનો એકમ. અને દોસ્તો એન્ડ ક્લાઇમ્બિંગ અ ક્લિફ, લખો ક્લિફ એટલે હાઈ સ્ટીપ રોક, એક ઊભો ખડક જેને આપણે ભેખડ કહીએ છીએ. એટ ધ સેમ ટાઈમ, અને એક જ સમયે સીધો ખડક ચડે, તેમ હતું. હવે કઈ રીતે વજન ઊંચકવાનું અને ખડક ચડવાનો? તો એ દરેકના ભાગે 200 પાઉન્ડનું વજન આવ્યું હોય તો કંઈ ચડી શકે? ના ચડી શકે. સેકન્ડ પેરેગ્રાફ જુઓ. ધ આન્ટ્સ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝ ધ વર્ક ઇન ધીસ વે. તો શીખવાનું અહીંયા છે, કીડીઓએ તાત્કાલિક આ કામનું આયોજન આવી રીતે કર્યું. ઓર્ગેનાઇઝ એટલે આયોજન કરવું, ઇમિડિયેટલી તાત્કાલિક. તો કેવી રીતે કર્યું? while some ants, તો while some were carrying up the bits of insects. ખૂબ શીખવા જેવું પેરેગ્રાફ. કેટલીક કીડીઓ જીવજંતુઓના ટુકડાને ઊંચકીને ઉપર લઈ જતી હતી. તો એક કામ થયું ચાલુ ભૂતકાળ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ધ અધર્સ વેન્ટ ઇન ફ્રન્ટ, બીજી કીડીઓ આગળ આગળ ચાલતી હતી. એન્ડ ક્લિયર અવે એની સેન્ડ ઓર સમ સ્ટોન ધેટ ઓબસ્ટ્રક્ટેડ ધ વે, અને તેઓ આગળ જે માર્ગમાં કંઈ પણ ઓબસ્ટ્રક્ટ એટલે વિઘ્ન કે અડચણ કરે એવા કોઈ રેતી હોય, પથ્થર હોય તો એને હટાવતી હતી. તો બીજી કીડીઓ આગળ જઈને રસ્તામાં આવતા રેતી કે નાના પથ્થરોને દૂર કરતી હતી. તો દરેકે કેવું વેચી લીધું કામ? તો અહીંયા ઓબસ્ટ્રક્ટ શબ્દ જોઈ લો. બરાબર? ઓબસ્ટ્રક્ટ એટલે અવરોધવું, પ્રગતિ અટકાવવી, પ્રિવેન્ટ પ્રોગ્રેસ. બરાબર? તો ત્યાર પછી એટ સમ પોઈન્ટ્સ વેર ધેર વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટ હોલ્ડ. નવો શબ્દ છે ફૂટ હોલ્ડ. દોસ્તો ફૂટ હોલ્ડ એટલે પગથિયું આમ તો આપણી ભાષામાં. બરાબર? પગ રાખવાની જગ્યા. ફૂટ હોલ્ડ, કંઈ પર્વત કે કંઈ ચડતા હોઈએ તો ટેકા માટે પગ રાખવાનો આધાર. બરાબર? ફૂટ હોલ્ડ. તો દોસ્તો હવે બન્યું શું? કેટલીક જગ્યા એવી હતી કે જ્યાં પગ મૂકવાની જગ્યા પણ મુશ્કેલ હતી. તો ત્યાં શું કરવું? તો અન્ય કીડીઓ કઈ રીતે મદદ કરતી હતી? ધીઝ અધર એન્ડ્સ, આ બીજી કીડીઓ વુડ પોઝિશન, પોતે એવી રીતે સ્થિતિમાં ગોઠવાઈ જતી, themselves in such a way that, એવી રીતે પોતાની જાતને પોઝિશનમાં ગોઠવાઈ જતી કે the ants carrying the loads, જે કીડીઓ વજન ઊંચકીને જતી હતી તે કીડીઓ could easily climb over them, સરળતાથી બરાબર ઉપર ચડીને આગળ વધતી. વિચાર કરો કે કીડીઓને આ નોલેજ કોણે આપ્યું કે તેમની જાતે જ એવી સ્થિતિમાં ઊભી રહેતી કે વજન ઊંચકીને જતી કીડીઓ તેમની ઉપર ચડીને આગળ વધી જતી? આ એને કોને જ્ઞાન આપ્યું? અહીંયા આપણે કોઈ ટ્યુશન ગયા હતા? કોને શીખવાડ્યું છે? તો આ શીખવાનું છે કે માનવીની કેટલી નજીક છે આ કીડીઓ. અને આગળનો પેરેગ્રાફ છે નિયર ધ ટોપ ઓફ ધ પીટ. બરાબર? હવે જુઓ, એકદમ ટોપ એટલે ઉપરના ભાગે મથાળે. બરાબર છે? પીટ એટલે ખાડો, એકદમ ટોચના ભાગે. હાવેવર there was a small part of the way which was completely, એ કેવો ભાગ છે દોસ્તો કે જે કમ્પ્લીટલી સ્મૂથ હતો એન્ડ સ્ટીપ હતો. જુઓ તો દોસ્તો ટેકરીની ટોચના ભાગે એકાદ ફૂટ જેટલો રસ્તો એકદમ સપાટ અને સીધા ઢોળાવવાળો હતો. સ્મૂથ એટલે લખો સપાટ, અને ત્યાં લખો સ્ટીપ.
સ્ટીપ એટલે લખો સીધા ઢોળાવવાળો, બરાબર. આગળ સ્ક્રીન ઉપર જુઓ. હિયર ધેર વર નો ફૂટહોલ્સ, અહીંયા કોઈ ફૂટહોલ તો હતા નહીં. ધ એન્ડ્સ કેમ અપ ટુ ધીઝ પોઈન્ટ્સ એન્ડ ધેર પ્રોગ્રેસ સ્ટોપ્ડ. બસ આ જગ્યાએ કીડીઓ આવી જતી અને જાણે કે પછી આગળ વધવાનું થંભી ગયું. આ જગ્યાએ તો પહોંચી ગઈ અને પ્રોગ્રેસ અટકી ગયો. ઇટ સીમ્ડ ધેટ, એવું લાગતું હતું કે આફ્ટર ઓલ તે હેડ બીન ડિફીટેડ. મોસ્ટ એમપી વાક્ય છે, હેડ બીન ડિફીટેડ, પેસિવ વોઇસ, પૂર્ણ ભૂતકાળ. એવું લાગતું હતું દોસ્તો કે હેડ બીન ડિફીટેડ એટલે કે આ ભાગે પહોંચી તો છે પણ હવે અહીંયા હાર થઈ ગઈ છે, હારી ગઈ છે. એવું લાગતું હતું કે અંતે તેમની હાર થઈ ગઈ છે. હવે એમની પાસે કોઈ ઓપ્શન નહોતો રહેતો. ડિફીટ એટલે લખો લેટ ડાઉન અથવા બીટ, નિષ્ફળ બનાવવું, હરાવવું. ઓફ ઓલ ઓફ ધ મેની એન્ડ્સ વિચ ટ્રાઈડ ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ, ઘણી બધી કીડીઓ આ ભાગ પર ચડવા પ્રયત્ન કરતી હતી. ઓનલી વન રીચડ ધ ટોપ, એમાંથી એક જ કીડી ટોપ પર પહોંચી. પણ દોસ્તો સિંહના જેમ ટોળા ન હોય તેમ આ એક જ કીડી, એકે હગારાઓ, એક પહોંચીને અને એને કામ શું કર્યું? ધીસ વન વોઝ ઇમિડિયેટલી મેટ બાય અ નંબર ઓફ એન્ડ્સ ફ્રોમ ધ એન્ટ હિલ. એન્ટ હિલમાં રહેલી બીજી જે કીડીઓ હતી ને, એક સંખ્યાબદ્ધ કીડીઓને તે તરત જ એ મળે છે. ટુ whom it conveyed message, અને એ બધી કીડીઓને એક સંદેશો પાઠવ્યો અને કહ્યું and now an amazing thing happened, અને તરત જ આ સંદેશો પહોંચ્યો કે તરત જ એક અમેઝિંગ, બરાબર છે, એક આશ્ચર્ય પ્રમાણે તેવું એક કાર્ય શરૂ થયું દોસ્તો. તો અહીંયા જુઓ પરિવર્તન અહીંયા છે. શીખવા જેવું અહીંયા છે કે કીડીઓ, એક જ કીડી સંદેશો લઈને આવી છે પણ આશ્ચર્યજનક ઘટના એ બની છે કે હવે ટોચ ઉપરની કીડીઓ છે એ કઈ રીતે નીચે ઉપર આવવા માંગતી કીડીઓને મદદ કરે છે. સૌથી અગત્યની વાત આપણે અહીં કરી રહ્યા છીએ. એન્ડ એન્ડ્સ એટ ધ ટોપ બિગન ક્લાઇમ્બિંગ ડાઉન ઇનટુ ધ પીટ બેકવર્ડ. ટોચ ઉપરની કીડીઓ ટેકરીથી પાછા ઉતરવાનું ચાલુ કર્યું જુઓ. પણ કેવી રીતે? કેવી રીતે પાછા આવે છે? બેકવર્ડ કેવી રીતે? ઈચ હોલ્ડિંગ ધ ટેલ એન્ડ ઓફ ધ અધર એન્ટ ઇન ફ્રન્ટ. ખૂબ અગત્યનું વાક્ય જુઓ ફરીવાર. દરેક કીડી આગળની કીડીની પૂંછડી પકડી. કેવી રીતે? પૂંછડી પકડીને, ટેલ, બરાબર. અને આ રીતે જુઓ એક આખું સાયકલ બનાવી, જાણે કે ચેન બનાવી નાખ્યું. ઇન ધીસ વે એન એન્ટ ચેઇન વોઝ સૂન ફોર્મડ. ફોર્મ એટલે રચના થઈ, રચાઈ જવું. વિચ સ્લોલી ડ્રોપ્ડ ડાઉન ધ સ્ટીપ સાઇડ. આવી રીતે કીડીઓની એક હાર તરત જ એક હાર, એક લાઈન, એક ચેન બની ગઈ અને જે ધીરેથી સીધા ઢોળાવવાળી બાજુથી નીચેની તરફ ઉતરતી જતી હતી, બરાબર. અને આમ એક પછી એક કામ એનું સરળ થતું જતું હતું દોસ્તો. તો અહીંયા કેટલી સરસ વાત. વેન ઇટ રીચડ ધ એન્ડ્સ વેઇટિંગ વિથ ધ લોર્ડ્સ they easily climbed up the chain and came out of at the hill at the top. તો દોસ્તો જે થયું શું? જે થવાનું હતું એ જ. જ્યારે તે હાર, જે લાઈન, જે ચેન વજન ઉંચકીને રાહ જોતી કીડીઓ સુધી પહોંચી કે તરત જ તેઓ સરળતાથી તેમની ઉપર ચડી ગઈ અને ટોચ ઉપર પહોંચી ગઈ. આ રીતે પોતાના ખોરાકને સેફ કરી લીધો. વિચાર કરો, પોતાના ખોરાકને સેફ, પોતાના દર સુધી, પોતાના રાફડા સુધી પહોંચાડી દીધો. આ વસ્તુ છે અહીંયા શીખવાની. સચ બિહેવિયર શોવિંગ ધ એડેપ્ટનેસ ઓફ એન્ડ્સ. લખો એડેપ્ટનેસ એટલે સ્કિલફુલનેસ, એબિલિટી, જેને કહેવાય એક્સપર્ટાઇઝ, એક ક્ષમતા બતાવે છો. આવું વર્તન છે ને કીડીઓનું, બુદ્ધિશાળી, બરાબર, કીડીઓની બુદ્ધિશાળી દર્શાવતું આ વર્તન ઘણા લોકો દ્વારા નિરીક્ષણ અને અભ્યાસ કરવામાં આવ્યો. હેઝ બીન નોટિસ્ડ એટલે નિરીક્ષણ કર્યું, બરાબર. એન્ડ સ્ટડીડ એટલે અભ્યાસ કર્યો. બાય મેની એટલે ઘણા બધા લોકોએ આવા વર્તનનો અભ્યાસ કર્યો છે. નાવ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ, અને હવે વિજ્ઞાને ડિસ્કવર પણ કર્યું છે. જુઓ, નાવ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ સમ થિંગ્સ અબાઉટ એન્ટ લાઈફ વિચ સીમ ટુ શો ધેટ ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીઝ ટાઇની ક્રિએચર્સ, એક નાના કદના છે ને, એટલે ટાઇની ક્રિએચર્સ, બરાબર, ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ. હ્યુમન ઇન્ટેલિજન્સ એટલે માનવ બુદ્ધિ. તો દોસ્તો અભ્યાસ તો ઘણાએ કર્યો છે જુઓ, પણ દર્શાવે છે શું? તો હવે વિજ્ઞાને કીડીઓની જિંદગી વિશે ઘણી બાબતો શોધી કાઢી છે જે દર્શાવે છે કે આ નાના જીવની બુદ્ધિ એ માનવની બુદ્ધિની એકદમ નજીક છે. બહુ નજીક છે. આપણે ઝાઝો ફરક નથી. દરેક વૈજ્ઞાનિક આ વાત સાથે કંઈ એગ્રી નથી થતા. ચોખ્ખું લખ્યું છે જુઓ. નોટ ઓલ ધ સાયન્ટિસ્ટ કન્સિડર ટુ ધીસ વ્યૂ. લખો કન્સિડર એટલે માનવું, એગ્રી થવું,
બધા જ લોકો, બધા જ વૈજ્ઞાનિકો આ વાત સાથે કન્સિડ નથી થતા, એગ્રી નથી, બરાબર, માનવા તૈયાર નથી. પણ બટ યુ મે લુક એટ સમ અધર, તમને કહે છે યુ મે લુક એટ સમ ઓફ ધીઝ ફેક્ટ્સ એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન. પરંતુ તમે આ બાબતની કેટલીક હકીકતો જોઈ શકો છો ભાઈ. એવું તો નથી તમને આંધળો વિશ્વાસ કરવાનું કીધું. હકીકતો જોઈને નક્કી કરો ને. તમે તમારા પોતાનો અભિપ્રાય બનાવી શકો છો. શું કામ બીજાના અભિપ્રાય ઉપર ચાલવાનું? તમે ખુદનો અભિપ્રાય બનાવો, જાતે તમે અભ્યાસ કરો અને હકીકતોથી પરિચિત થાઓ, બરાબર. આવી વાત અહીંયા આપણને જોવા મળી છે. આગળનો પેરેગ્રાફ દોસ્તો આપણે જોઈએ. હા, તો જુઓ, ધીઝ આર આન્સ ધેટ ડુ ફાર્મિંગ. હવેના જે પેરેગ્રાફ છે એમાં આપણે વાત કરશું કીડીઓના વિવિધ પ્રકારની, વેરાયટી ઓફ એન્ટ્સ, વેરિયસ. તો જુઓ, એમાં વિવિધતા છે, અલગ અલગ પ્રકારની કીડીઓ આપણે જોવા મળે છે. નંબર 1, ફાર્મિંગ, ખેતી કરતી કીડીઓ. બોલો, એક એ પ્રકારની પણ કીડીઓ છે જે ખેતી કરે છે. વિચાર કરો, હવે માનવી ખેતી કરે એ તો આપણે સમજ્યા, પણ કીડીઓ ખેતી કરે છે. યુ મે નો ધેટ ઇટ વોઝ અ બિગ લીપ ફોર હ્યુમન પ્રોગ્રેસ વેન મેન ગેવ અપ બીંગ અ ફૂલ ટાઈમ હન્ટર એન્ડ ટુક ટુ ફાર્મિંગ. તમને ખબર છે ને કે માનવીએ ફૂલ ટાઈમ શિકાર કરવાનું છોડી દઈને ખેતી કરવાનું શરૂ કર્યું, અને માનવના વિકાસનું સૌથી મોટું પગલું હતું. કારણ કે માનવીની પ્રગતિ એ આપણે તો નથી થઈ, બિગ લીપ, એક મોટું પગલું હતું, બરાબર. શિકાર કરવાનું છોડી દઈને ખેતી કરવાનું શરૂ કર્યું, તો એ પ્રગતિ હતી આપણી. જુઓ, ફૂલ ટાઈમ. તો અહીંયા સિમિંગલી, દોસ્તો, સિમિંગલીનો અર્થ શું લેશો તમે? તો સિમિંગલીનો અર્થ જે એક ફ્રેઝ છે, એપેરેન્ટલી, દેખીતી રીતે, એટલે ઉપલબ્ધ દ્રષ્ટિએ. તો સિમિંગલી આપણે જોઈએ તો દેખીતી રીતે, એપેરેન્ટલી, હા, ધ અમ્બ્રેલા એન્ડ્સ ઓફ સાઉથ અમેરિકા હેવ ટેકન ધ સેમ સ્ટેપ ઇન ધેટ સ્મોલ વે. દોસ્તો, હું તમને એક બીજી વાત પણ અહીંયા ટેક્સ્ટ બુકમાં કરી છે, એ કરું કે તેવી જ રીતે દક્ષિણ અમેરિકાની અમ્બ્રેલા એન્ટ એ તેમની પદ્ધતિમાં આવું જ પગલું લીધું છે. બોલો, અમ્બ્રેલા એન્ટ્સ પણ એવી જ છે. હવે એ અમ્બ્રેલા એન્ટ્સ નામ શા માટે પડ્યું એ બી તમારે જાણવું પડશે. છત્રી જેવું નામ, બરાબર, પોપટલાલની છત્રી જેવું. તરત જ તમને પોપટલાલની છત્રી યાદ આવી ગઈ હશે. હા, એ છત્રી મૂકે નહીં હો, પોપટલાલનું હજી મેરેજ નથી થયા, પણ છત્રી નહીં મૂકે. કદાચ એની સાથે જ મેરેજ કરી લે એવું લાગે છે મને તો. ચલો, અહીંયા જુઓ, they are called by that name because they are often seen carrying large pieces of leaf over their heads like umbrellas. શા માટે એને અમ્બ્રેલા એન્ડ્સ કહેવામાં આવે છે? કારણ કે પોતાના માથા પર એ પોતાના એક મોટું પાંદડું ઊંચકીને લઈ જાય છે પોતાના દર સુધી. તો હવે વિચાર કરો, એને દેખાવમાં કેવી લાગે? તમે ગૂગલ પર સર્ચ કરીને જોજો. આ પ્રકારના નામથી શું કામ બોલવામાં આવે છે? કારણ કે તેઓ પાંદડાઓને તેમના માથા પર ઊંચકીને લઈ જતી જોવા મળે છે. લીફ એટલે પાંદડું, એટલે દેખાય છત્રી જેવું ઓઢીને જતું એવું જ લાગે, બરાબર. તે ટેક ધીઝ પીસીસ ઓફ લીફ ટુ ધ નેસ્ટ. દોસ્તો, આશ્ચર્ય તો ત્યાં છે કે તેઓ આ બધા પાંદડાઓને તેમના રેસિડેન્ટ સુધી, રહેઠાણ સુધી લઈ જાય છે, નેસ્ટ સુધી લઈ જાય છે, માળા સુધી, એટલે એના દર સુધી. વેર દે ચ્યુ ધેમ અપ નાઇસલી. અને દોસ્તો, ત્યાં ખૂબ સરસ રીતે ચાવે છે. ચ્યુ એટલે ચાવવું, ઈડી લગાડવાથી ભૂતકાળ ને ભૂતૃદંત બનશે. આફ્ટરવર્ડ્સ દે મેક બેડ્સ ઓફ ધીઝ ચ્યુડ અપ લીવ્સ. પણ દોસ્તો, ખાસ તો વાત ખેતીની અહીંયા શરૂ થાય છે. એ મનપસંદ રીતે, સરસ રીતે ચાવીને પછીથી તેઓ આ ચાવેલા પાંદડાઓના ક્યારા બનાવે છે. વિચાર કરો, એક બેડ બનાવે છે પથારી. ઓન ધીઝ બેડ્સ ગ્રોઝ અ કાઇન્ડ ઓફ ફંગસ. અને દોસ્તો, હવે આપણી ખેતી શરૂ થાય છે કે આ કેરાઓમાં ફૂગ જેવું ઉગી નીકળે છે. ફંગસ એટલે ફૂગ, વિચ ઇઝ ધ ફૂડ ઓફ એન્ડ્સ. જે ફૂગ કીડીઓનો ખોરાક બને છે, બરાબર. તો દોસ્તો, વાત એ છે, આ અમ્બ્રેલા એન્ડ્સ, ફાર્મિંગ એન્ડ્સ ની આપણે વાત કરી. તમને એવી જ વાત હવે એક પશુપાલન કીડીઓની હું કરું છું. ટેક્સ્ટ બુકના આગળના પેરેગ્રાફમાં દોસ્તો આપણે વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, then there are ants that domesticate cows and milk them. દોસ્તો, એવી પણ કીડીઓ છે જે ગાય રાખે છે, બોલો, અને તેમનું દૂધ લે છે. What we have called cow are kind of green fly. વિદ્યાર્થી મિત્રો, જેને આપણે ગાય કહીએ છીએ તે એક પ્રકારની વનસ્પતિ ઉપર નિર્ભર લીલું જીવડું છે, એક માખી છે. These are found on those rose leaves and on the leaves of beans. અને તે ગુલાબના છોડ અને વાલ જેવા કઠોળના છોડ પર આપણને જોવા મળે છે.
તો દોસ્તો અહીંયા લીવ્સ એટલે પાન અને બીન્સ એટલે વાલ જેવા કઠોળ અને રોઝ એટલે તો ગુલાબ. હે તો તે ગીવ આઉટ સ્વીટ હની લાઈક લિક્વિડ. ખાસ તો મહત્વનું આ છે કે તે લિક્વિડ આપે છે મધ જેવું. હવે એ તો કેમ કીડીઓ જતું કરે? હે વિચ ધ એન્ડ્સ રેલિશ અ લોટ. લખો રેલિશ એટલે એન્જોય, ટેસ્ટ આનંદ માણવો, લિજ્જત માણવી. તો હવે એ તો કેમ જતી કરે? વિચાર કરો કે એ કીડીઓ તેઓ જે મધ જેવું ગળ્યું પ્રવાહી આપે છે ને તેનો આનંદ માણે છે. કીડીઓને ખૂબ ગમે છે એટલે એ આવી ગાય જેવી માખી જે છે એને દોવા માટે, એના દૂધ માટે, એના લિક્વિડ માટે એને રાખે છે. સો ધ એન્ડ્સ ટેક ધ ગ્રીન ફ્લાઈઝ ટુ ધેર નેસ્ટ. આથી કીડીઓ આ ગ્રીન ફ્લાય નામના જીવડાને તેમના નેસ્ટ સુધી, રહેઠાણ સુધી લઈ જાય છે. એન્ડ કીપ ધેમ ધેર, અને ત્યાં તેને રાખે છે. ધે હેડ, જુઓ દોસ્તો, ધે હેડ ધેમ, ધે કીપ ધેમ, તેઓ ત્યાં એને સાચવે છે. જુઓ, કીપ ધેમ એને રાખે છે, પ્રોટેક્ટ ધેમ અને રક્ષણ આપે છે. એન્ડ ધેર ફ્રોમ ધેર એનિમીઝ, તેમના દુશ્મનોથી એમનું રક્ષણ કરે છે. એન્ડ દે મિલ્ક ધેમ, અને તેમને દોવે છે. મિલ્ક ક્રિયાપદ તરીકે છે દોવું. પ્રેસિંગ ધેર સાઇડ્સ, કેવી રીતે દોવે? હવે એને અચળ ક્યાં ગોતવા? પ્રેસિંગ ધેર સાઇડ્સ જેન્ટલી એન્ડ મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હની. તો તેમની બાજુઓને ધીરેથી દબાવે છે. તેમની બાજુઓને ધીરેથી દબાવીને તેમાંથી મધ જેવું ગળ્યું પ્રવાહી મેળવે છે. આ તમારે એકદમ નમ્રતાથી જેન્ટલી જુઓ. બરાબર. એન્ડ્સ વી આર ટોલ્ડ પ્લે ગેમ્સ, નર્સ ધેર સિક એન્ડ બરી ધેર ડેડ. તો દોસ્તો એન્ટ છે ને, હે એના વિશે આપણે જાણીએ છીએ કે કીડીઓ રમતો પણ રમે છે. નર્સ એટલે સારવાર કરવી, સાચવવું. માંદી કીડીઓને સાચવે છે, એની સારવાર કરે છે. એન્ડ બરી ધેર ડેડ, અને મરેલાને દાટે છે. વિચાર કરો એનામાં અને આપણામાં કેટલી સામ્યતા છે. દે સી ધેટ ઈચ વન ઇન ધ નેસ્ટ ડઝ ઇટ્સ શેર ઓફ ધ વર્ક and that no one is allowed to be indolent. લખો indolent એટલે આળસુ, lazy, habitually lazy. કોઈ આદતથી આળસુ ત્યાં ચાલે નહીં હો. એટલે તેમના રહેઠાણમાં દરેકને સોંપેલું કામ કરે જ છે. બરાબર. દરેકના ભાગમાં શેર હોય ને, પોતાના ભાગનો હિસ્સાનું કામ હોય ને, એ દરેકે કરવાનું છે. અને કોઈને પણ બરાબર બિનકાર્યક્ષમ રહેવા દેવામાં આવતા નથી, આળસુ રહેવા દેવામાં આવતા નથી. આ કીડીઓ છે. જુઓ, ઓલ ધીસ સજેસ્ટ ધેટ ધ એન્ડ્સ હેવ અ હાઈલી ડેવલપ્ડ સોશિયલ સેન્સ. આ બધી વસ્તુ શું બતાવે છે કે કીડીઓ છે ઉચ્ચ પ્રકારની વિકસિત સામાજિક બુદ્ધિમત્તા ધરાવે છે. બસ આ વસ્તુ છે દોસ્તો. આના માટે આપણે આ પાઠ ભણી રહ્યા છીએ. પરહેપ્સ સમ સિસ્ટમ ઓફ ગવર્નમેન્ટ. હું તો એમ કહું કે કદાચ કોઈ સરકારી કામ કરવાની પદ્ધતિ પણ આ લોકો ધરાવે છે. જાણે કે આગળના ભાવમાં કેમ ગવર્નમેન્ટ ચલાવતા હોય, આખી પાર્લામેન્ટ. There are ants that keep other ants as slaves. આપણે આગળના બીજા એક પ્રકારની વાત કરીએ તો એ પ્રકારની પણ કીડીઓ છે કે જે બીજી કીડીઓ, મજૂર કીડીઓને, ગુલામ કીડીઓને રાખે છે. વિચાર કરો, સ્લેવ્સ એટલે ગુલામ. One such type is powerful red ant which is found in Europe. આ પ્રકારની એક કીડી એવી છે કે જે યુરોપમાં જોવા મળતી સૌથી પાવરફુલ છે, શક્તિશાળી છે. એનું નામ છે રેડ એન્ટના નામે ઓળખાતી છે. Their slaves are taken from a type of black ant. અને દોસ્તો તેઓ તેમના ગુલામ તરીકે બ્લેક એન્ટને પાડે છે. શું કામ બ્લેક એન્ટને પાડે છે? વિચ ઇઝ સ્મોલર ઇન સાઇઝ. કેમ કે તે કદમાં એમના કરતાં નાની હોય છે. એટલે શું હોય, નાના હોય ને, મોટા કદના માણસો, નાનો છોકરો હોય તો તરત એના ઉપર હાવી થઈ જાય, કે તરત એના ઉપર વિજય પ્રાપ્ત કરી લે છે. એટલા માટે વેન ધ રેડ એન્ટ્સ વોન્ટ સ્લેવ્સ, જ્યારે રેડ એન્ટને આવા ગુલામની, આવા મજૂરોની જરૂર હોય ત્યારે શું કરે છે? મોસ્ટ ટાઈમ લાઈન તે એમ્બુશ ધ નેસ્ટ ઓફ ધ બ્લેક એન્ટ્સ. દોસ્તો લખી લો, એમ્બુશ એટલે ટ્રેપ. એને કહેવાય સડન એટેક ફ્રોમ એ કન્સીલ્ડ પોઝિશન. છુપાઈને હુમલો કરવો. તો જરૂર લાગે ને ત્યારે બ્લેક એન્ટના રહેઠાણ પણ છુપાઈને હુમલો કરે છે, એમ્બુશ કરે છે. બરાબર છે. એન્ડ એબડક્ટ, મોસ્ટ ટાઈમ શબ્દ લખી લો. એબડક્ટ એટલે રિમૂવ બાય ફોર્સ, બળજબરીથી દૂર કરવું કે હટાવવું. હે, અને એને ઈંડાઓને હટાવે છે, ત્યાંથી ઉપાડી લે છે. જો એબડક્ટ સમ ઓફ ધેર એગ્સ. બરાબર. અને તેમના ઈંડાઓને ઉપાડી લે છે, કેટલાક ઈંડાઓને લાવે છે. હવે ઈંડાઓને લાવીને શું કરશે? ત્યાં સેવે છે. જુઓ, વેન ધીઝ એગ્સ હેચ ઇન ધ રેડ એન્ટ્સ નેસ્ટ.
હવે કરે છે શું, તેમના ઈંડાઓને રેડ એન્ટના રહેઠાણમાં લાવે અને ત્યાં સેવવામાં આવે છે. બરાબર છે. ધ બ્લેક એન્ડ્સ વિચ કમ આઉટ ઓફ આર ટ્રીટેડ એઝ સ્લેવ્સ. હવે એમાંથી તો બ્લેક એન્ડ જ નીકળવાની છે કે એમના ઈંડા હતા એટલે, અને એ જે બ્લેક એન્ડ નીકળે એને ગુલામ તરીકે નાખવામાં આવે છે પહેલેથી જ. ફ્રોમ ધેર બર્થ દે આર ટોટ ટુ ઓબે. જન્મથી જ એવું શીખવાડી દે, બરાબર, કે તમારે પાલન કરવાનું છે. એટલે શું થાય, ગુલામ તરીકે જન્મથી જ તેમના હુકમનું પાલન કરવાનું શીખવવામાં આવે છે. તો અહીં લખ્યું છે કમ્પેલ. કમ્પેલ ટુ એટલે ફોર્સ્ડ ટુ, બરાબર, મજબૂર કરવું, દબાણ કરવું. ડ્રજરી, તે આર કમ્પેલ્ડ ટુ ડ્રજરી, તેઓને ડ્રજરી શીખવવામાં આવે છે. એટલે ડ્રજરી એટલે શું, વેઠ, મજૂરી, કાળી મજૂરી, બરાબર, એ ડ્રજરી શીખવાડવામાં આવે છે કે તમારે આ જ કરવાનું, બીજું કાંઈ નહીં. દે હેવ ઇવન ટુ કેરી અબાઉટ ધેર માસ્ટર્સ ઓન ધેર બેક્સ. તેમને તેમના માલિકને તેમની પીઠ ઉપર બેસાડીને પણ લઈ જવા પડે છે. બોલો, આવું કામ કરાવડાવે છે. આમાં તો બધું એવું છે ભાઈ, ગુલામ કોને કહે, બરાબર છે. હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન. મને તો વિચાર આવે છે કે માનવજાત જેવું જ કેટલું અદ્ભુત કહેવાય. સરપ્રાઇઝિંગલી કેટલું અદ્ભુત કહેવાય. હે, આપણે નજીક મળતો આવે છે. આપણે આવા ધંધા તો કરીએ છીએ બધા, બરાબર, અને કીડીઓ એવું કરે છે, કેવું લાગે છે. ધ મોસ્ટ ફિરોસિયસ કાઇન્ડ ઓફ એન્ડ્સ આર ધ ડ્રાઈવર એન્ડ્સ ઓફ આફ્રિકા. હવે આપણે એવા પ્રકારની વાત કરીએ છીએ કે જે સૌથી વધારે હિંસક પ્રકારની કીડીઓ છે. આફ્રિકાની ડ્રાઈવર એન્ડ્સ એનું નામ છે, કે જે સૌથી વધારે હિંસક પ્રકારની કીડીઓ છે. આ શોર્ટ નોટ તરીકે પણ તમને ડ્રાઈવર એન્ડ્સ એવી રીતે પૂછવામાં આવે છે. તો તમે આ પેરેગ્રાફને એ રીતે સમજો. દે હેવ નો ફિક્સ્ડ હોમ બટ આર ઓલવેઝ ઓન ધ મૂવ. લખો ઓન ધ મૂવ એટલે વન્ડરિંગ, રખડતા, આગળ વધતા. તેમનું કોઈ ચોક્કસ રહેઠાણ નથી દોસ્તો, પરંતુ તેઓ હંમેશા પોતાનું સ્થાન બદલા કરે છે, ભટકતું જીવન જીવે છે વણજારાની જેમ. દે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ. તેઓ સંપૂર્ણ અંધ હોય છે, બટ ધે માર્ચ. માર્ચ એટલે કૂચ કરવી. ઇન લોંગ લાઇન્સ, લાંબી લાંબી હરોળમાં કૂચ કરે છે. મેની મિલિયન્સ અલોંગ. મેની મિલિયન્સ અલોંગ. વિચાર કરો, બહુ મોટી સંખ્યામાં, એટલી બધી સંખ્યામાં, એની વાત જવા દો, લાખો કરોડોની સંખ્યા જાણે. એન્ડ ધે ડેવર એની એનિમલ. લખો ડેવર એટલે ઈટ હંગ્રીલી, ભરખી જવું, ખાઈ જવું, ગળસી જવું. હે, યસ, સે ભૂખાડવો હોય જેમ ખાઈ જાય એમ. દે ડેવર એની એનિમલ ધેટ હેપન્સ ટુ બી ઇન ધેર પાથ. તેમના રસ્તામાં આવે ને કોઈ પણ પ્રાણી તો એને ખાઈ જાય. લાંબી હરોળમાં કૂચ કરે છે, વિચાર કરો. માર્ચ એટલે કૂચ કરવી, અંધ હોવા છતાંય. અને એટલી બધી સંખ્યા, અને સશક્ત હોય છે, પાછી બહુ મજબૂત હોય છે. સંખ્યા વધારે અને મજબૂત પણ એટલી. તો અંધ છે છતાંય માર્ચ કરે છે. ઇવન લાર્જ એનિમલ્સ લાઇક ટાઈગર્સ એન્ડ એલિફન્ટ્સ લીવ ઇન ધ ફિયર ઓફ ધેમ. વિચાર કરજો, કોઈ એવા મોટા પ્રાણીઓ હોય, વાઘ, હાથીઓ જેવા પ્રાણીઓને પણ તેમને ડરથી જીવે છે. હા, એને ભી પાડી દે. આમાં તો શું છે, હાથી હોય ને એક મચ્છર હોય, મચ્છર પહોંચી જાય, હાથી ન પહોંચે એવું થાય, બરાબર. આ બધું કામ અઘરું છે ભાઈ. ઓફન ઇફ અ પાયથોન, માની લો કે એક્ઝામ્પલ છે કે પાયથોન છે, કોઈ અજગર છે, અનેબલ ટુ મૂવ. હવે જે મૂવ થઈ શકે એમ નથી. આફ્ટર સ્વાલો ઇઝ ડિનર. હવે એને કંઈ ડિનર સ્વાલો ગળી ગયો છે, ભોજન તરીકે કંઈ પણ ગળી ગયો હોય. ક્યારેક અજગર તેના ભોજન તરીકે કંઈ ગળી ગયું હોય તો ત્યાંથી ખસી શકે એમ ન હોય ને. તો આવા સંજોગોમાં શું થાય? હવે તો ત્યાં પડ્યો રહેવાનો છે. અને માની લો કે એ રસ્તામાં કીડીઓ નીકળી તો happens to be in the path of the marching lines, then these creatures eat both the python and the animal in its stomach. તો વિચાર કરો કે જો તે આ કીડીઓની કૂચના રસ્તામાં આવી જાય તો પછી આ કીડીઓ તો અજગરને ખાઈ જાય અને એને પેટમાં રહેલા પ્રાણીઓને ખાઈ જાય, બંનેને ખાઈ જાય. એને થોડો ભરોસો. અને આફ્રિકાના ગામડામાં આવા એક્ઝામ્પલ છે જ, લોકો વાતો કરે છે. ધ વિલેજર્સ ઓફ આફ્રિકા ટેલ સ્ટોરીઝ અબાઉટ બેબીઝ who have been eaten by ants. And these stories may well be true. અને આ સ્ટોરીઓમાં સત્યતા પણ છે ભાઈ. આફ્રિકાના ગામડાના લોકો આ કીડીઓ દ્વારા ખાઈ જવામાં આવેલા નાના બાળકો અંગેની વાર્તા કહેતા જ હોય છે. નાના બાળકો, બેબીઝ who have been eaten, કે જેને ખાઈ ગયા હોય છે, એવી વાર્તાઓ કહેતા હોય છે. અને આ વાતોમાં સચ્ચાઈ પણ જોવા મળે છે. હા, હંબગ નથી હોતું દોસ્તો, સચ્ચાઈ પણ છે. એટલે શક્ય છે કે આવું ત્યાં બનતું હોય છે. વેન એન આર્મી ઓફ ધ ડ્રાઈવર એન્ડ્સ એન્ટર્સ એ હાઉસ. જ્યારે ડ્રાઈવર એન્ડ્સનો કોઈ આર્મી એટલે કે આખો રાજા અને કોઈ ઘરમાં પ્રવેશે, આખું લશ્કર, ત્યારે શું થાય છે? માનવીને ભાગી જવું પડે છે. ધ પીપલ ફ્લી ઇન્ટુ. લખો ફ્લી એટલે ભાગી જવું, રન અવે.
હા, લોકો ભાગી જાય છે ઇનટુ ધ ફોરેસ્ટ, જંગલોમાં, એન્ડ સ્ટે ધેર અન્ટિલ ધ એન્ડ્સ હેવ પાસ્ડ, અને જ્યાં સુધી આ કીડીઓ ત્યાંથી પસાર ન થઈ જાય ત્યાં સુધી ત્યાં જ રહે છે. બસ તો આ છે ને દોસ્તો, કારણ કે હવાઈની ભી પડી જાય. તો when the people came back they find that every insect and spider in the house has been cleared away. જ્યારે આ પાછા આવે છે ત્યારે એને ખ્યાલ આવે છે, હે, જ્યારે પાછા આવે છે ને લોકો ત્યારે તેઓને ખ્યાલ આવે છે કે ઘરમાંના દરેક જીવજંતુ અને કરોડિયાઓની પણ સફાઈ થઈ ગઈ હોય છે, એમાં કાંઈ ન બચે ભાઈ. તો દોસ્તો આ પાઠના અંતે એવું જોવા મળ્યું કે કીડીઓ છે એ ગ્રુપમાં કામ કરે છે. They work as a group. They follow their master's order. હે, માસ્ટરના ઓર્ડરને ફોલો કરે છે. There are different types of ants throughout the world. દુનિયામાં કેટલાય પ્રકારની કીડીઓ છે. તમે એમની ગ્લોસરી પણ જોજો દોસ્તો. હા, અને સારું લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં દોસ્તો. Different ants have different characteristics. જુદી જુદી કીડીઓની લાક્ષણિકતાઓ પણ જુદી જુદી છે. એન્ડ સમ ants are blind. આપણે જોયું ને કેટલીક કીડીઓ તો અંધ હોય છે, જેમ કે ડ્રાઈવર એન્ટ્સ. સમ ants live life of slaves. તો કેટલીક કીડીઓ છે એ ગુલામીનું જીવન જીવે છે, જેમ કે બ્લેક એન્ટ્સ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આ પાઠની અંદર આપણે કીડીઓ વિશે કેટલીક વાત કરી. આશા રાખીએ કે તમને પાઠ વિશે ઘણું બધું જાણવા મળ્યું છે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. વધુ આવતા વિડીયોમાં મળીએ છીએ. ધન્યવાદ.